નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત જૂનાગઢ જિલ્લાની અંદર એક કરાર આધારિત રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. જેના ફોર્મ છે એ ઓનલાઈન પોર્ટલ આરોગ્ય સાથી પર ભરાશે. 10/9/2025થી 20/9/2025 સુધી ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જેની ડિગ્રીની વાત કરવામાં આવે તો જે MBBS છે તેમજ કાઉન્સિલનું સર્ટિફિકેટ હોવું જોઈએ આપણી જોડે, રજિસ્ટ્રેશન હોવું જોઈએ, તેમજ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને 1 વર્ષનો અનુભવ ધરાવતા જે 1 વર્ષથી ઓછો ધરાવતા છે એ લોકોને અમાન્ય કરવામાં આવશે. 40 જગ્યાઓ છે અને આ GMERS કોલેજ મેડિકલ કક્ષાએ વેકન્સી છે અને 75,000 પગાર છે. ત્યારબાદ સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર્સ, જેની 2 જગ્યાઓ છે, જેની અંદર આપને GNM અથવા BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ. કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. અનુભવ અહીંયા 2 વર્ષનો માગેલ છે. આપણે 40 જગ્યાઓ છે અને 20,000 પગાર આપવામાં આવશે. ત્યારબાદ ઓડિયોલોજિસ્ટ છે, ઓડિયોમેટ્રિક્સ છે, ઓડિયોમેટ્રિશિયન છે, જેની 1 જગ્યા છે, જેની અંદર આપને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ. 40 જગ્યાઓ છે, એ પણ GMERS કોલેજ કક્ષાએ જ છે અને 19,000 પગાર આપવામાં આવશે. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, જેની 1 જગ્યા છે, જેની અંદર પણ આપે DHLSનો કોર્સ કરેલો હોવો જોઈએ. 40 જગ્યાઓ છે અને 15,000 આપને સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ આયુષ તબીબની 9 જગ્યાઓ સોરી, આ વય મર્યાદા છે જે હું 40 બોલી રહ્યો છું તે માફ કરજો. 9 જગ્યાઓ છે. સરકાર માન્ય સંસ્થામાંથી BAMS અને BHMS કરેલું હોવું જોઈએ. રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 40 વર્ષની વય મર્યાદા છે અને તાલુકા કક્ષાએ અને PSC કક્ષાએ 31,000 પગાર આપવામાં આવશે. સ્ટાફ નર્સ UPSC એટલે કે અર્બન PSC ખાતે 1 જગ્યા છે, જેની અંદર પણ BSc નર્સિંગ GNM કરેલો હોવું જોઈએ. કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ આપની પાસે હોવું જોઈએ અથવા ધોરણ 10માં 12માં કોમ્પ્યુટર હોવું જોઈએ. 45 વર્ષની વય મર્યાદા છે. આપનો પગાર 20,000 આપવામાં આવશે. લેબોરેટરી ટેકનિશિયન, જેની 1 જગ્યા છે. BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી અથવા BSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને MSc માઇક્રોબાયોલોજી આપે કરેલું હોવું જોઈએ. જેની અંદર પણ લેબ ટેકનિશિયનનો કોર્સ ફરજિયાત છે. કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ હોવું જોઈએ. 20,000 સેલેરી મળવાપાત્ર થશે. મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર, જેની 1 જગ્યા છે, જેની અંદર ગ્રેજ્યુએટ બાયોલોજીની અંદર હોવા જોઈએ. 2 વ્હીલરનું ફરજિયાત લાયસન્સ હોવું જોઈએ. ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી હોવા જોઈએ. ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી કરેલું ઉમેદવાર નહીં મળે તો પછી ધોરણ 11-12માં જે લોકોને વિજ્ઞાન સાથે સ્નાતકની ડિગ્રી, એ લોકોને પણ આમાં લેવામાં આવશે, પણ અનુભવ છે એ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. 25,000 પગાર હશે. ત્યારબાદ TB હેલ્થ વિઝિટર, જેની 1 જગ્યા છે, જેની અંદર એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ધોરણ 10-12 વિજ્ઞાન વિષય સાથે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી. ત્યારબાદ ઇન્ટરમીડિયેટ છે, એના સાથે આપ NMPHW MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને LHV આપે કરેલો હોવો જોઈએ. નેશનલ ANMનો કોર્સ સર્ટિફિકેટ આરોગ્ય કાર્યકર તરીકે 1 વર્ષનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. આ 40 વર્ષની વય મર્યાદા અને સેલેરી છે 15,000. ત્યારબાદ પ્રેફરન્શિયલ જો પ્રેફર કરવામાં આવે એ ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો તેની અંદર મલ્ટીપર્પઝ વર્કરનો જે ટ્રેનિંગ કોર્સ છે એ સરકારમાંથી MPHનો કરેલો હોવો જોઈએ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ કરેલો હોવો, ટ્રેનિંગ કોર્સ કે SI અથવા મલ્ટીપર્પઝ વર્કર. ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર છે, જેની અંદર બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ FHWનો, ANMનો. 45 વર્ષની વય મર્યાદા અને પગાર મળશે 15,000. કમ્યુનિટી હેલ્થ ઓફિસર, જેની 14 જગ્યાઓ છે. BHMS, GNM, BSc નર્સિંગ સાથે આપનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ. CCC કોર્સ BSc નર્સિંગ જુલાઈ 2020 પછી જો આપણે નર્સિંગ કરેલું છે BSc નર્સિંગ તો પોસ્ટ બેઝિક નર્સિંગ પાસ થયા હોય તેવા ઉમેદવારો પણ આની અંદર એપ્લાય કરી શકે છે. 40 વર્ષની વય મર્યાદા છે અને CCCH બ્રિજ કોર્સ કરેલ અને ઇન સર્વિસ ઉમેદવારને ઉંમર વય મર્યાદા લાગુ પડશે અને જે લોકો અત્યારે ચાલુ છે એમને કોઈ લાગુ પડશે નહીં. 30,000 જે સેલરી આપવામાં આવશે અને 10,000 પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ત્યારબાદ એકાઉન્ટન્ટ કમ ડેટા
ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આ બધી જગ્યાઓ છે. ઓનલાઈન એપ્લાય જ કરવાનું રહેશે, કોઈ પણ પ્રકારનું ઓફલાઈન એપ્લાય આપને ચાલશે નહીં. અને વયમર્યાદા છે એ 20/9/2025ના રોજ ગણવામાં આવશે. આપને ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે અને એ કમ્પ્લીટ આપજો, જેના કારણે તમારું બધું જે વેરિફિકેશન છે ઈમેલ આઈડી ઉપર થશે. શાળાના આચાર્ય શિક્ષિકાવાળું પ્રથમ પ્રયત્નનું સર્ટિફિકેટ આપને જોડવાનું રહેશે જો આપ પ્રથમ પ્રયત્ન પાસ થયા હો તો. ઓકે, ત્યારબાદ 20/9/2025 જ રહેશે. ત્યારબાદ ટીઆરએમાં જો અનુભવ ધરાવતા હોય તે લોકોને બાદની કામગીરીના અનુભવનું પણ અહીંયા લખવામાં આવ્યું છે. વધુ 5 માર્ક્સ સુધીની ગણતરી મેરિટમાં કરવામાં આવશે. ત્યારબાદ ભરતીના તમામ નિર્ણયો સમિતિને અબાધિત રહેશે. અને ફાઇનલ મેરિટ જોવા માટે જુનાગઢ ગુજરાત.gov એટલે જે વેબસાઇટ છે એ વેબસાઇટ આપેલી છે. એ વેબસાઇટ પર જ આપણે ફાઇનલ મેરિટ યાદી જોવાની છે. એટલે નિશ્ચિત રહેજો, આની અંદર વેબસાઇટ આપેલી છે, અન્યમાં આપેલી હોતી નથી. તો વેબસાઇટ ચેક કરતા રહેજો જ્યારે ફોર્મ ભરાઈ જાય ને પછી. તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.